પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભાવનગરનો ફાયર વિભાગ સજ્જ છે। તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી માટે ફાયર સ્ટેશન સજ્જ કરી દેવામાં આવ્યું છે। ફાયર ટેન્ડર, રેસ્ક્યુ વાહનો અને જરૂરી સાધનોની સામે ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી। હવામાન વિભાગે ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। બોટ, સ્કૂબા સેટ સહિતના સાધનો સાથે તંત્ર તૈયાર હોવાનું કહેવાઈ રહ્યું છે। સાથે તમામ પ્રકારની તાલીમની સાથે ફાયરની ટીમ સજ્જ છે। ભાવનગર ફાયર સર્વિસમાં અત્યારે હેડક્વાર્ટર તથા 5 ઝોનલ છે, જેમાં પૂર્વ પશ્ચિમ ઝોનલ તથા અમારે પ્રભુદાસ ફાયર સ્ટેશન અને રૂપમ ચોકી, એ રીતે અમારે 5 ફાયર સ્ટેશન છે। ત્યાં 5 જગ્યાએ ગાડીઓ છે ફાયરની, તથા ફાયર ટેન્ડર છે, તથા રેસ્ક્યુ ટૂલ છે એમની પાસે। રેસ્ક્યુ કોઈ પણ પ્રકારનું રેસ્ક્યુ આવે, જેમાં ઝાડ રેસ્ક્યુ આવે કે કોઈ પણ મકાન ધરાશયી થાય તો તેની માટે અમારી ટીમ ટ્રેનિંગ સાથે તત્પર છે। કોઈ પણ પરિસ્થિતિ આવે તો એની માટે અમારે સ્ટાફને તમામ ટ્રેનિંગ આપેલ છે। અત્યારે ભાવનગર સર્વિસ માટે સ્ટાફ ટ્રેનિંગ વાળો સ્ટાફ છે, જેમાં બોટની વ્યવસ્થા છે અમારી પાસે, તથા કોઈ પાણીમાં ફસાયું હોય તો સ્કૂબા સેટ છે, અથવા કોઈ પણ મકાન ધરાશયી થાય, નાની નાની ભાવનગર શહેરની અંદર નાની નાની ગલીઓ પણ છે, તેમાં મકાન ધરાશયી થાય તેની માટે ટ્રેનિંગનો સ્ટાફ અવેલેબલ છે। અમારી પાસે રેસ્ક્યુ ટૂલ્સ પણ અવેલેબલ છે। જે વરસાદની ભારેથી અતિ ભારે આગાહી ભાવનગરમાં જણાવવામાં આવી રહી છે, તેને અનુસંધાને ભાવનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ 24/7 તત્પર છે। અને જે ચોમાસાની જે આફત છે એની સામે લડવા માટે અમારી ટીમ છે જે તે સંપૂર્ણપણે સજ્જ છે। અને અમારી પાસે વિવિધ પ્રકારના રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ છે, જેનાથી અમે કોઈ પણ વ્યક્તિને, જાનવરને અથવા તો આપાતકાલીન સ્થિતિમાં જે સમયે લડી શકીએ તેવા ઇક્વિપમેન્ટ અમારી પાસે ધરાવીએ છીએ।